છે। હું છું રેખા માલકાની અને જોઈએ આજના સમાચાર। મોડાસા શહેરના શ્રી ગોકુલનાથજી મંદિર ખાતે ભવ્યથી ભવ્ય બગીચા ખેલ ઉત્સવ મનાવાયો। શ્રી ગોકુલનાથજી ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત શ્રી ગોકુલનાથજી મંદિરના પ્રમુખ મનહરભાઈ શેઠ, તેમની ટીમ તથા મંદિરના મુખિયાજી પવનકુમાર શર્મા આ સૌના અથાગ પરિશ્રમથી પ્રભુશ્રીની કૃપાથી બગીચા ખેલ ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું। બગીચા ખેલ ઉત્સવ મનાવવા માટે વડોદરાથી કારીગરોને બોલાવી રંગબેરંગી ગુલાબના અસંખ્ય ફૂલો દ્વારા બગીચાને તૈયાર કરવામાં આવ્યો। આ આબેહૂબ બગીચામાં શ્રી પ્રભુ શ્રીજીને બિરાજમાન કરી સાથે કૃષ્ણ પ્રિય ગોપીઓએ પણ આ બગીચાને શ્રીજીમય બનાવ્યો। આ જાણે કુદરતી બગીચાનું નિર્માણ થયું હોય તેવા દ્રશ્યો સામે આવ્યા। શ્રી ગોકુલનાથજી મંદિરમાં આ બગીચા ખેલ ઉત્સવમાં પુષ્ટિમાર્ગીય વૈષ્ણવો દર્શનાર્થે મોટી સંખ્યામાં ઉમટી પડ્યા। મંદિરની ચારે કોર ગુલાબની મહેકથી વૈષ્ણવજનો પ્રભાવિત થયા। ઉત્સાહી પ્રમુખ મનહરભાઈ શેઠ અને મંદિરની ટીમ દ્વારા વખતો વખત તહેવારોમાં શ્રી કૃષ્ણ જીવોને આકર્ષે તેવી પ્રભુની લીલાઓનું સુંદર આયોજન કરવામાં આવે છે। આયોજકો દ્વારા જણાવેલ કે આજરોજ હોળીના દિવસે હોળી ઉત્સવ પણ મનાવાશે। એ દર્શનનો વૈષ્ણવોએ લાભ લેવો।